બધાને ભીખુભાઈ કુમારના રામ રામ. વિસાવદર તાલુકાનું સાપરોડા નામે ગામની માઇલપા ઉગાવા કરી અને કાઠી દરબાર અડદ ગામના ભાગદાર અને આબરૂદાર માણસ અને ટૂંકું કુટુંબ છે. એની માઇલપા એને એક દીકરી, હજી દીકરી એનું નામ હીરબાઈ, હજી 3-4 વર્ષની હજી દીકરી થઈ અને એના અર્ધું અંગ એટલે કે એના ધર્મપત્નીનું અવસાન થયું. બધા લોકોએ કીધું કે ઉગાવા હજી તમારી ઉંમર નાની છે, બીજી ફેરું લગ્ન કરો, કારણ કે તમારી પાસે આ ગ્રાસ છે, અડધું ગામ તમારું છે. પણ આ પોતે વિચાર કરે છે કે મારી દીકરી લાટકોટમાં ઉજેરેલી દીકરી, અને કોણ કેવું આવે, કેવું માણસ આવે એ કંઈ ન હોય. મારી દીકરી દુઃખી થાય તો મારે બીજા લગ્ન નથી કરવા. પોતે મનને મારીશ અને બીજા લગ્ન નથી કરતા. દીકરીને લાડકોટથી એવી ઉજેરે છે, લાડકોટથી ઉજેરે છે. પણ ચિંતા, એક માણસ કહે છે ને કે જે ચિંતા છે ને એ ઉધઈ જેવી હોય, ગમે એવા માણસને ખાઈ જાય. આ ઉગા બાબાને ચિંતા છે, એક બાજુથી દીકરીની ચિંતા છે, બીજી બાજુથી ગ્રાસની ચિંતા છે. ચિંતામાં પોતે જાણે કે અકાળ વૃદ્ધાવસ્થા આવી. હજી ઉંમર એટલી નથી, હજી ઉંમર 45-50 વર્ષની માંડ છે. અને પરિસ્થિતિ એવી સર્જાણી કે કોકને એમ લાગે કે 70-80 વર્ષના વૃદ્ધ છે. એવી પરિસ્થિતિ સર્જાણી અને કહે છે ને કે દીકરી તો ઉકોડી છે, એને વધતાનો વાર લાગે. દીકરી જુવાન થયા અને લગ્ન કર્યા. આબ્બાઈ દાધલને યારે લગ્ન કર્યા અને પછી તો ભાઈ રિવાજ મુજબ દિવાળીનું આણું વાવવા માટે બૈરાઓ આવ્યા છે. બેનના સાસુ નણદુ તેડવા માટે આવ્યા છે, દિવાળીનું આણું વાવીને લઈ તેડી જવા માટે આવ્યા છે. અને આ બાજુ ઉગાવાને કહે છે કે દીકરી, આજ મારે તારી સિવાય બીજું કોઈ નથી. આજ હું તને નહીં આપું તો કોને આપે? આજ તું દરબારગઢની બાજુમાં કાંઈ નહીં રહેવા દેતી, બધું લઈ જા. કે બાપુ દિવાલું અડવી થાય કે હવે મારે અડવી દિવાલે હું અને માંડવાળી દિવાલે હું, બધું લઈ જા. અને ટૂંકમાં 8 ગાડા ફર્યા કરિયાવરના. અને હેડની કોઈ છે, એક ભેંસ અને એક ગા પણ ધામેણા આપ્યા છે. પહેલાં માણસો ધામેણા આપતા, હજી આપે, સગવડ હોય તો હજી આપે. અને ધામેણું એને આપ્યું કહેવાય કે જે માણસને જે માલને વેચે, ઘોડાને, ગાને, ભેંસને, તો ઘોડું વેચે તો સામાન અને સોકડું ન દે, ભેંસ વેચે તો હાંકવ ન દે. પણ જે ધામેણું દે ને એને હાંકવ ને બોકરું બે દે ભેગા. એટલે પહેલાં તો હાલીને જવાનું હતું ને ત્યારે ગોવા જેને હાંકીને લઈને જતો હોય તે બીજા માણસને ખબર પડે કે આ ધામેણું જાય છે. એમ કીધું ગા અને ભેંસ બે લઈ જા તારે ઉજાના માટે. મારે ક્યાં ભેહુંની તાણ છે? મારી 5-70 તો ભેહું છે. ઉગાવા 5-70 તો ભેહું છે એ વખતે. અને આ હેડ નીકળી અને બરાબર શોખમાં નીકળ્યા. અને ત્યાં પિતરાયું બેઠા છે. અને એ પિતરાયું બેઠા છે. બેનને એમ થયું કે હું મારા બાપુની ભલામણ કરી લઉં. એટલે પડદાનો માફો ઊંચો કરી અને ભાઈઓ, કાકા, મારા બાપુનું ધ્યાન હજી એટલું જ આ બોલે છે. ત્યાં તો ઊભા થયા અને કોઈના હાથમાં કુવાડી, કોઈના હાથમાં ભાલું અને લાકડી કોઈના હાથમાં લઈને ઊભા થયા. ઊભા થઈને કે ગાડા પાછા વાવો. અરે ભાઈ હું કામ ઉગા વાવા વચ્ચે આવે છે કે ભાઈ હું કામ? કે તું વાંચ્યો છો, અમે થોડા વાંચ્યા છીએ. ગાડા પાછા વાળો, એમ તું તો બધું લૂંટાવી દે તો અમે હું કંઈ મૂર્ખ્યા છીએ? ગાડા પાછા વાળો નગર અહોતી થાય. અને ડાય દીકરી વાત સાંભળી
અને આખો મોટો વિચાર કરી લીધો કે બાપુની વૃદ્ધાવસ્થા નથી છતાં અત્યારે વૃદ્ધાવસ્થા આવી છે અને આને પૂગી નહીં કે હોતું થાય આગળ કંઈક નવાજું નહીં થાય. એટલે પોતાએ તરત જ ગાડા ખેડૂને કીધું કે ભાઈઓ ગાડા પાછા વાળો, કારણ કે અટાણે મુહૂર્ત સારું નથી, ગાડા પાછા વાળો. એને હાહુ કહે છે પણ કે ના પાછા વાળો ગાડા પાછા આવ્યા. ઘરે આવ્યા, આ જે કાંઈ કર્યા વરે તો એ પાછો ઠલવાવા મળ્યો છે અને એના હાહુને પોતાના ઘરેણા જે કાંઈ હતા એ ઘરેણા કાઢી અને પોતાના સાસુને કહે છે કાલ્યો ફૂઈ, કારણ કે કાઠી દરબારોની માઇલપા હાહુને હાહુ નથી કહેતા, એને ફૂઈ કહે, હાવાને હાવો ન કહે, એને સંબંધી અથવા દીકરાનો મામો તરીકે કહે, અને ભાભીને ભાભી નો કહે, એને બેન કહે. આ કાઠી દરબારોના રિવાજ છે. એટલે કીધું ફૂઈ આ ઘરેણા અને તમારા દીકરાને ગમે ને બીજે પરણાવી દેજો, ઘણી મળી રહે મારી જેવી, એટલે તમે એને પરણાવી દેજો. અને મારે તો હવે મારા બાપુની ઘરે દીકરાનો જન્મ થાય ત્યાં લગી મારે કોઈ ઘર સરચાર માંડવો નથી અને મારા ભાગમાં તમારા ઘરના રોટલા ઘડવાના નહીં હોય, એટલે તમે આ ઘરેણા લઈને જાઓ અને તમારા દીકરાને બીજે પરણાવી દેજો. આ આવી ગયા છે. આ બધુંથી ગોવાઓને બોલાવીને કીધું કે ભાઈ ગોવા, આપણી બેહુની માઇલપાથી હારામ હારી છે પારેટી બેહું અને દૂધે હોય, હારી દૂધે હોય એવું 10 બેહુને જુદી તારવો, 10 બેહું જુદી તારવી. અને કીધું કે આ 10 બેહુને જુદા સારો અને ઊભા મોલ સારો. આપણા જે સરિયાણ છે એ સરિયાણની માઇટમાં રાત ને દિવસ પહર સારો, દિવસે સારો. અને પછી બેહુને સારવા મીડ્યા છે. આ બધુંથી એક બેનું દૂધ બીજીનું ત્રીજીને એમ સેલી 10મી દૂધ બે જે હોય એને દોઈ અને એનું દૂધનો કઢો ચડાવે, ચૂલામાંથી ચડાવે અને એની માઇલપા શક્તિવર્ધક ઓહળિયા નાખે અને એ કઢા કરીને પોતાના બાપુને પાય છે. આજ દીકરી મટીને માં બની ગઈ છે. આ દીકરી મટી ગઈ, હવે માં થઈ ગઈ છે. અને બાપુ કહે છે બેટા આ તો મા મહિનાનું માવઠું કહેવાય. કે ના બાપુ કાંઈ બોલો તો તમે તમારી દીકરીને મરતી ભાવો, મને મરતી ભાવો. પણ એને પાય છે. આ તો અકાળ વૃદ્ધાવસ્થા આવી હતી, હજી તો વરસથી સારવાર કરી અને પોતાને પણ એમ થયું, ઉગાવાને પણ એમ થયું કે ના હવે મારે લગ્ન કરવા જોઈએ, કારણ કે નકર આ પિતરાયું જીવવા નહીં દે. અને બીજી જગ્યાએ જઈ અને ગનુબાઈ કરીને એક કન્યા સાથે ઉગાવાના લગ્ન કર્યા. પણ હવે તો રાતડ આવી છે, હરણની વાહે ઘોડા દોડાવે એવી તો શક્તિ આવી છે. અને 1 વર્ષને એક દીકરો, બીજા વર્ષને બીજો દીકરો, 2 દીકરાનો જન્મ થયો. એકનું નામ રાખ્યું સુરો અને બીજાનું નામ રાખ્યું માત્રો. સુરો અને માત્રો. અને આ બધુંથી હીરબાઈ જે દીકરી છે, જે મા બની હતી, એ હવે તો પોતાના ભાઈના બાવતિયા ધોવામાં રમાડવામાં અને દિવસ ક્યાં આવ્યો જાય ખબર નથી પડતી, કઈ હાંજ પડે છે કઈ હવાર પડે છે ખબર નથી પડતી. અને એમાં બાંડડી આવી, દાસી આવી અને કીધું બેનબા વધાય. કે શું છે? કે ધાધલ આવ્યા. અને આ બધું આવી અને ઉગાવાને મળે છે. આવા ભાઈ ધાધલ, કારણ કે ભાણેજને આવતા જોયા. કોઈ દી કાઠી દરબારમાં જમાઈ નથી કહેતા, એને ભાણેજ કહે. એટલે ગઢમાં સમાચાર આપ્યા કે ભાણેજ આવ્યા છે. આ આભાઈ નામ એટલા માટે આપું છું કે ઝવેરચંદ મેઘાણીએ નામ નથી આપ્યું. એટલે કાઠી દરબારોનો એવો રિવાજ છે કે કોઈ પણ ગુજરી ગયું હોય અને એના દીકરાનું નામ ન આવડતું હોય અને ત્યાં આપણે ટપાલ લખવી હોય તો એમાં આપાભાઈ કે બાબાભાઈ લખી શકાય. એટલે આપાભાઈ નામ આપું છું. એટલે કીધું કે બેન કે બાપુ હવે તો હું જાઉં છું, કારણ કે મારા પતિ અટાણ લગી મારી વાટ જોઈ, એટલે હવે હું જાઉં છું. પણ હવે તો હું એક ખીલી પણ નહીં રહેવા દઉં,
કે હા બા સુરત દાદાનો પ્રતાપ છે. કારણ કે કાઠી દરબારમાં બેન દીકરીને કોઈ દી તુકારો ન કરે. કાઠી દરબાર તુકારો ન કરે, કાં બેન કે અને કાં બા કે. એટલે કહે છે કે હા બા તું તારે બધું લઈ જા મારી દીકરી, મારે સુરત દાદાની દયા છે, ઘણો ગ્રાહ છે, બીજું હું બધું વસાવી લે. અને પછી તો 8 ને બદલે 10 ગાડાની હેડ છૂટી છે અને લઈ અને નીકળ્યા. શોખમાં જઈ અને ગાડા ખેડૂને કહે છે કે ગાડું ઊભું રાખો. ગાડું ઊભું રાખી માફાનો પડદો ઊંચો કરી અને કીધું, કાકા ભાઈઓ હવે ફરો આડા. અરે બેન અમે ક્યાં કાંઈ કહીએ છીએ, ક્યાંથી કયો, એકને બદલે 2 ઘૂઘવાટા કરે છે. બેન સાહેરે ગયા. આ 2 ભાઈઓ હુરો અને માટો પણ એવા તેજસ્વી થયા કે જાણે હાવજના સંતાન હોય, જાણે જેસલનો જખરો હોય એવા તેજસ્વી થયા. અને દિવસને જાતા વાર નથી લાગતી, જવાન છા અને નામના પંથકની માઇલપા આખા પંથકની માઇલપા હુરો ને માત્ર જોડ કહેવાના. એવી તો જોડ જામી અને એવા દાતાર થયા કે સારણ બારોટો એના વખાણ કરતા ઠાકતા નથી. અને એવા સુરવીર થયા કે જેવા તેવાની તાકાત નથી કે એની હામું પણ જોવાય, એની હામી મીટ મંડાય, એવા તો સુરવીર થયા. અને એટલી નામના મેળવી કે બાજુનું ગામ અને બાજુના ગામની માઇલપા એક ખેડૂ એટલે કે કણબી, એ કણબી એ સાઉન્ડ નામનું ગામ, અને એ કણબીએ એના 2 કર્મી બળદ થયા. તો સફેદ ઈંડા જેવા, એક જોવો ને એક ભૂલો એવા 2 બળદ થયા. અને એ 2 બળદના નામ એણે સુરો અને માટો રાખ્યા. આ વાતની ઉડતી ઉડતી ખબર પડી માત્રાવાળાને, અને માત્રાવાળા કહે છે કે મોટા ભાઈ હુરાભાઈ આ કણબીએ આપણા નામ રાખ્યા, કે એનું શું કરાય કે એના કટકા કરી નખાય. કે તો હાલો. અને 2 ભાઈ જાય છે, 2 કર્મી ઘોડિયું છે, ઘોડિયું ઉપર જાય છે. સાઉન્ડ જાય અને હુરાભાઈ કહે છે કે માત્ર ઉતાવે ઘા ન કરાય હો, એણે કેવા ભાવથી આપણા નામ રાખ્યા છે, એનો ભાવ કેવો છે એ જોવું જોઈએ. અને 2 બાજુ જાય અને ઘોડાને એક બાજુ ઊભા રાખી દીધા છે. અને પૈયાની માઇલપા જે કુવા હોય અને જ્યાં કો હાલતો હોય પહેલાં એને પૈયો કહેતા. એટલે પૈયાની માઇલપા 2 ભાઈ હતાણા. અને આમ જ્યાં દ્રષ્ટિ કરે તો એક ઘેઘોર વડલાનો છાંયો છે, વડલા નીચે ગમાણ છે, ગમાણની માઇલપા કપાસિયા અને રજકો ભર્યો છે. અને 2 બળદ કપાસિયા અને રજકો ખાઈશ. અને આમ લોહી લથબથ છે, એક પણ બંગા કે ઈતડી નથી. અને વચ્ચે ઊભો ઊભો એ કણબી જે છે એ ભલકારા દેશ, બાપ મારો બાપ હુરો, મારો બાપ માટો, એમ ભલકારા દેશ. બાપ તમારા પ્રતાપે તો હું લીલા લહેર છે, તમારા પ્રતાપે હું આ ભર્યા ભોગવું છું, એવા એવી ભલકાર્યું દેશ. અને આ બધું હુરોભાઈ કહે છે માત્રાભાઈ આ તો આપણને બાપ કહે છે, આ તો આપણને ભલકારા દેશ. કે તો આ દીકરા માથે બાપનો હાથ ન હોય, પણ દીકરાને કાંઈક દેવું જોઈએ. એમ કરીને 2 ભાઈઓ બહાર નીકળે, પૈયામાંથી બહાર નીકળે, તો 2ના હાથમાં તરવાર છે, ખુલ્લી તરવાર જોઈ અને આમ કણબી જોવે છે. અને જેમ ડાકલાનું પડ હોવાય એમ આમ વગર ડાકલે માતાજી આવ્યા એમ ધ્રુજે છે, કારણ કે અમે કાવ જોયા. અને આણે કીધું ભાઈ ધ્રુજમાં, ભાઈ બીમાં, કારણ કે તે અમને બાપ કીધા. હવે હુરો બાબા કહે છે કે હું મારી ઘોડી તને આપું છું, ત્યાં માત્ર બાબા કે હું મારી ઘોડી આપું છું. આવા તો દાદા છે, ઘોડા આપી દે, દાનમાં કંઈક આપે. અને એમાં હુરા બાપુને પોતાને ભવાઈનો મહાન શોખ છે, કારણ કે પહેલાં ભાંડ ભવાયા અને સાધુ સારણ બારોટો જ મનોરંજન તું સાધન હતા. એટલે ભવાયાનો શોખ જાગ્યો છે. તો અમે 10-15 ગામ માથે તો આમંત્રણ મળે તો જોવા માટે થાય છે, ભવાયા જોવા માટે. અને પોતે રમાડે અને આજુબાજુના 8-10 ગામમાંથી મોટેરાઓને તેડાવે છે રમત જોવા માટે, અને ભવાયાને રાજી કરે છે. એમાં ભવાયાઓએ પણ અમુક નાયકોએ પણ નિયમ લીધું કે હવે પછી દિવાળી પછી પ્રથમ જે ખેલ કરવો એ સાપડામાં રમવું, સાપડાના શોખમાં પહેલો ખેલ રમવો, એવા તો નિયમ લીધો છે. એમાં સુરાબાપુ નાયકને બોલાવીને કહે છે કે નાયક, હા બાપુ
કે મારે ભવાઈ રમવી છે. અરે બાપુ તમારે આપ ગામ ગધણી કે હા વાત સાચી છે, પણ મારા મનની માઇલ પર રમે નહીં ને ભવાય નહીં રમું ને તો હું અસરગતિ ને થાય, અને આવતો ભવાયાનો મારે હરજવો પડશે. માટે મારે ભવાય રમવી છે. કે બાપુ તો ઉતરો આજ જ, કે અહીંયા ન ઉતરાય, કારણ કે અહીંયા મને ઓળખે, અને ઓળખીતા જો મને જોઈ જાય તો મારી અપકીર્તિ કરે, મને જીવવા જેવું ન રહેવા દે. એટલે ક્યાંક તમે એવી જગ્યાએ જાઓ ને તો ત્યાં મને કોઈ ન ઓળખતું હોય, ત્યાં મને તેડાવજો, એટલે ત્યાં હું આવે. ભાઈ આ ફરતા ફરતા અમરેલી તાલુકાનું કાઠમાં ગામે આવ્યા. કાઠમાં આવીને રજા લીધી કે કાલ રમત અમને આપો, અને રમત આપી છે. માણસ ભવાએ એનો માણસને મોકલ્યો કે હુરા બાપુને તેડી આવો. બાપુને આવીને કીધું કે કાઠમાની માઇલ પર રમત મળે છે, અને ત્યાં તમે પધારો, અને ત્યાં આપણે રમશું. બાપુ ઘોડી લઈને પોતે આવે છે. એક નેરાની માઇલ પર ઘોડીને બાંધી દીધી, અને પોતે ભવૈયાની માઇલ પર ભવાઈ ગયા. અને ટૂંકમાં ભવાઈનો ખેલ જામ્યો, પણ એવો ખેલ જામ્યો કે આ માણસોથી બોલાઈ ગયું, વાહ ભવૈયા વાહ, આટલી જોયા છે ભવૈયા, પણ આવો નહીં. અને એમાં આ ડાગલો, વાહ ડાગલો, વાહ ડાગલો, વાહ ડાગલો, એમ જ્યાં ભલકારા દીધા અને વાહકારા કર્યા, અને હુરા બાપુને એમ થયું કે આ મને ઓળખી ગયા છે એટલે મહર કરે છે, આ દરબારો મને ઓળખી ગયા છે એટલે મહર કરે છે. અને પોતે એ વેશ હોતા ભાગ્યા, ભાઈનો વેશ પહેરેલો છે, ડાકલાનો વેશ પહેરેલો છે, વેશ હોતા ભાગ્યા છે. ભાગી અને ઘોડે લઈને નીકળ્યા. મનમાં થાય છે કે હવે તો આપઘાત કરી દઉં, હવે હું પ્રાણ તજી દઉં, હવે આ સમાજ મને જીવવા ન દે, આ સમાજની માઇલ પર હું મોઢું લઈ અને જીવન જીવું, આવા બોકાવે છે, હવે કરવું હું, ક્યાં જવું એમ વિચાર કરે છે. અને એને યાદ આવ્યું કે ગીગા બાપુની જગ્યા ગીગા બાપુએ સ્થાપી છે એ હતાધાર. ત્યારે ગીગા બાપુ હયાત, એટલે કે ગીગા બાપુ પાસે જાઓ અને એ માર્ગદર્શન આપે. અને પોતે આ વેશ હોતા ગીગા બાપુની જગ્યામાં જાય છે હતાધાર, અને બાપુને બરોબર દીવ દરવાજો ખોલવો, અને આ બાજુ જઈ ખુરા બાપુને આવવું છે. ખુરાબા આવ્યા છે એટલે સુરાબાને જોઈ અને ગીગા બાપુ કહે છે કે આપા હુરા આ હું, કે બાપુ મનની મનમાં હતી અને હું શોખ કરવા ગયો, અને હવે પસ્તાવાનો પાર નથી, કારણ કે મેં ભવાઈ રમી અને હું સતો થઈ ગયો, એટલે બધા મને હવે નડશે, હવે મને જીવવા નહોતી, એટલે હવે તો આપઘાત કરવો છે. કે આપા હુરા, મરદનો દીકરો થોડો આપઘાત કરે, મરદનો દીકરો આપઘાત ન કરે. આ તો તે બુખલ્લાના મહારાજનો વેશ પહેર્યો છે, એટલે બુખલ્લાનો મહારાજ જે બાદશાહ હતો એનો વેશ પહેર્યો છે, અને એ તો આખો બાદશાહ હતો, અને છતાં તમામ તજી અને એને ભેખ લઈ લીધો હતો. માટે હવે તું લીધો વેહ ભજવી બતાય, કે બાપુ તો તમે જ દીક્ષા આપો. અને ગીગા બાપુ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈ અને પોતે પોતાની જે જમીન છે એ જમીનની માઇલ પર જઈ અને પોતે એક ઝૂંપડી કરી અને ત્યાં હરિભજન કરે છે. પછી કોઈ દિવસ ગામમાં ગયા નહીં, કોઈ જગ્યાએ જતા નથી, સાધુ સંતોને અને મહંતોને જમાડે છે ત્યાં, અને ભજન કીર્તન કરે છે. અને આ બધું જે કાંઈ એનો ભાગ આવે છે, ભાયુ ભાગ જે આવે છે, જમીનમાંથી જે ઉપજ આવે છે એ ગનુમાં એની ત્યાં મોકલી દે છે. એમાંથી આ સાધુ સંતોને જમાડી અને હરિભજન કરે છે, કીર્તન કરે છે. એમ કરતાં કરતાં પોતાને એમ થયું કે હવે મારો સમયકાળ પૂરો થયો, હવે મારે સમાધિ લેવી જોઈએ. એટલે એને વાયક મોકલ્યા, અને બધા એને કારણ કે મેવો કરવો છે આજે અને ભજન કરવા છે, એટલે સાધુ સંતોને વાયક મોકલી, સાધુ સંતોને તેડાવ્યા છે. બધા શાંતુ સંતો આવ્યા છે, હરિહરની હાકલ પડી છે, બધાએ હરિહર કરી અને રાત્રે ભજન કીર્તન થાય છે. ભજન કીર્તન થયા પછી બાપુને ઉમળકો આવ્યો છે, અને હુરા બાપુ આગમ વાણીના શબ્દ ભાખ્યા છે. કહે છે કે આ જગ્યા ઉપર એક દિવસ એટલો બધો વિકાસ થાય, અહીંયા ગૌશાળા છે, અહીંયા નિશાળું છે, અહીંયા દવાખાના એટલે કે વૈદો છે, અહીંયા એ અનાથ આશ્રમ છે. અને અનાથ આશ્રમનું કીધું ત્યારે એ વખતે એ બધા લોકોએ કીધું બાપુ આ અનાથ આશ્રમ એટલે શું?
અને ત્યારે કહે છે કે આજ અત્યારે તે નથી, પણ હવે સમય એવો આવવાનો છે કે માવતરને એના છોકરા નહીં હસવે, એ વૃદ્ધો પણ અહીંયા હસવા હે, એવું એને અનાથ વૃદ્ધાશ્રમ કહેવાય. આવી એવી આગમવાણી બાકી છે. ઘણા એવા અહીંયા એમ કે સમાજના કામ થાય, ઘણા લોક ઉપયોગી કામ થાય, ઘણા સમાજની સેવા થાય, એવી ભવિષ્યવાણી ભાખી અને પોતે સમાધિ લીધી. એ જગ્યાએ અત્યારે એને એક નાનું એવું મંદિર છે. અને આ સમાધિ પછી ભગવતીનંદ બાપુ એ શ્યામજી બાપુના ગુરુભાઈ હતાધાર, શ્યામજી બાપુના ગુરુભાઈ ભગવતીનંદ બાપુ, અને એ મૃત્યુ લેવા માટે રાજસ્થાનમાં જાય છે. અને પાછળથી શ્યામજી બાપુને ગાદીપતિ બનાવ્યા. ભગવતીનંદ બાપુને ખોટું લાગ્યું, પોતે સત્તાધાર તજી અને સરસઈ જઈ અને ત્યાં જગ્યા સ્થાપી. એનું નામ આપ્યું નવી સત્તાધાર સ્થાપી અને એ ત્યાં સરસઈ રહે છે. અને આયા હુરા બાપુની જગ્યાએ પણ સેવા પૂજા કરવા માટે, દીવાબત્તી કરવા માટે આવે છે. એમાં સરસઈની માઇલપા ડેમ બંધાણો, ડૂબમાં ગઈ જગ્યા. અને ભગવતીનંદ બાપુ અહીંયા સાપડ આવ્યા અને એક એને શિષ્ય, પટેલ શિષ્ય હતો, પણ એને લગ્ન કર્યા એટલે એ શિષ્યને તજી દીધો, કારણ કે આ ફકડની જગ્યા અહીંયા સંસારી ન હાલે. ત્યાર પછી મુક્તાનંદ બાપુને એણે દીક્ષા આપી, પોતાના શિષ્ય બનાવ્યા. ત્યારે સાપોડાના કાળુ બાપુ, ઓઢા બાપુ, એક વાડદોલિયા પટેલ અને ઘણા સાધુ સંતો, સત્તાધાર ચલાવા, આથી ઘણા સાધુ સંતો પણ પધાર્યા છે. અને મુક્તાનંદ બાપુને શિષ્ય તરીકે, ગાદીના વારસદાર તરીકે નિમ્યા. ત્યાર પછી જ્યારે મુક્તાનંદ બાપુએ સદાનંદ બાપુને સાદર વિધિ કરી, એટલે કે એના વારસદાર તરીકે નિમ્યા, ત્યારે બાલુભાઈ સાપોડા, બાલુભાઈ સોનગઢ, કિશોર બાપુ, લાખા બાપુની જગ્યાના મહંત શ્રી અને ઘણા સાધુ સંતો, એટલે આ બેના હસ્તક એને પણ દીક્ષા આપી, એને વારસદાર નિમ્યા. આ જગ્યા અત્યારે સુરેવધામ, અંશક્ષેત્ર, ઘણા નામ આપ્યા છે. અને આ અત્યારે મુક્તાનંદ બાપુએ એટલો બધો વિકાસ કર્યો છે કે જે સુરા બાપુ બોલ્યા હતા એની કરતાં અધિક. અને જ્યારે મુક્તાનંદ બાપુએ દીક્ષા લીધી અને ત્યારે એના મૂળ સેવકગણ તરીકે જે હતા એ રાણીભાઈ ખુમાર, બદ્રુભાઈ વાળા સાપડા, બાલુભાઈ, જસુભાઈ શેખવા, એ વગેરે ત્યારે હતા. અને જ્યારે બાપુ જમીન ઉપર લીટા કરી, જમીન ઉપર ચિત્ર દોરી અને કહેતા હતા કે અહીંયા આવડું આ મહેલ થાય, અહીંયા આવડું દવાખાનું થાય, અહીંયા આ લીપ ગોઠવીશું, અહીંયા આ રીતનું, એવા સપના જોતા હતા. અને ત્યારે આ લોકો દાંત કાઢીને બાપુને, કારણ કે બે બધા પોતાની હારે નાનપણથી પોતાએ દીક્ષા લીધી ત્યાંથી ભેગા છે, એટલે મનમેળ હોય અને એકાબીજા હસી મજાક એકલા હોય ત્યારે કરતા હોય. એટલે કે બાપુ આપણે બીજો લંગોટની વ્યવસ્થા કરી પછી આ બધું કરશું. પણ આ સપનું તો મહાસંતનું હતું. આ તો મહાન સંત છે, એ મહાસંતનું સપનું હતું. અને સપનું તો એનું સિદ્ધ થાય કે મહાપુરુષ હોય. જે માણસનું સપનું સિદ્ધ થાય એ પરમાત્માને અંશ ગણવામાં આવે, કારણ કે એનું સપનું સિદ્ધ થયું. પોતે તમામ જે ધારેલી તમામ રટણે ત્યાં કોઈ જાતની કમી નથી. અને અત્યારે ત્યાં હરિહરનો હાથ કાયમ માટે પડે છે એટલું નહીં, પણ હજારો માણસ જમે છે, કોઈ પૂછતું નથી તું ક્યાંથી આવ્યો છો, કેવો છો, તારી પાસે શું છે, ત્યાં શું ભેધર્યું છે. અને આ એક જ જગ્યા એવી છે કે એ જગ્યાની માઇલપા ક્યાંય પણ તમને ધર્માદા પેટી જોવા મળતી નથી. એવડી મોટી જગ્યા હોવા છતાં ક્યાંય ધર્માદા પેટી નથી. ત્યાં મહાન કોઈ મંદિરો નથી, નાના મંદિર 2-3 છે. જે શિવજી મંદિર છે નાનું એવું, ગાયત્રી મંદિર છે, પુરા બાપુનું મંદિર છે, ભગવતીનંદ બાપુનું મંદિર છે. અને એની માઇલપા હનુમાન પણ એક બાજુ એની યાદીરૂપ રાખેલી છે. અને આ જગ્યાની માઇલપા ક્યારેક જાઓ
તો જોજો એનો વિકાસ. અને અત્યારે મુક્તાનંદ બાપુ એટલે અગ્નિ અખાડાના એટલે સભાપતિ છે. અને અત્યારે મુક્તાનંદ બાપુના સાનિધ્યમાં એટલે એના હાથ નીચે એની દેખરેખ નીચે આવી હું ન ભૂલતો હોઉં તો 21 જગ્યાઓ છે. એની માઇલપાલ લંડન અને નેપાલ એવા વિદેશ પણ આવી જાય. તો આવા મહાન હુરા બાપુ તેમજ ભગવતીનંદ બાપુ અને મુક્તાનંદ બાપુને હરિઓમ હરિઓમ.